તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો સવારના વાગી ગયા છે 9, 9:30 અને આપણે મિત્રો સવારમાં આવી ગયા છે ખેતરમાં। તો ખેતરમાં શા માટે આવ્યા છે મિત્રો? આપણે વાયેલા છે એરંડા અને 2 દિવસથી મિત્રો વરસાદ પડે છે, એના કારણે ખેતરમાં આવવું પડ્યું કે કદાચ પાણી જો ખેતરમાં ભરાણું હોય તો ફાળવું પડે, પણ જે પણ તે પાણી પડ્યું એ ખેતરની અંદર હુમાઈ ગયું છે। તમે જોઈ શકો બાજુના કપાસની અંદર પાણી ભરેલું છે, કારણ કે કપાસ સેડેલા નથી એટલે પાણી ભર્યું છે। પણ મિત્રો આ પાણી રહીને ખેડૂતોના જીવન ઉપર ફરી શકે છે। જો આવું પાણી ખેતરોમાં એરંડામાં ભરાય તો એરંડાનો મિત્રો સત્યાનાશ થઈ જાય। તમે જોઈ શકો છો આ પાણી દેખાય એ બાજુના ખેતરમાં પાણી છે, જે કોરવડ ભાદરે પડે ખેતરમાં પાણી છે। અને આવું પાણી જો એરંડાની અંદર ભરાય મિત્રો ખેડૂતોના સપના ઉપર પાણી ફરી જશે, કારણ કે એકવાર તો એરંડા વાયા છે એ જતા રહે એટલે ફરીથી વાયા છે મિત્રો આપણે, અને હવે ત્રીજી વાર આવવાની પોઝિશન નથી, કારણ કે ત્રીજી વાર આવે તો કશું વાક ના આવે, કારણ કે 4 દિવસ પછી નવરાત્રિ મિત્રો શરૂ થાય છે અને નવરાત્રિ પછી એરંડા વાવીએ તો કંઈ વાક આવતો નથી। લોકો વાવે છે ઘણા ખરા, કેમ કે વધારે જમીન હોય એને વાવવા પડે, માળોની વધારે આવતી હોતી નથી, એના કારણે પાક શું ઉતરે, બીજું કાંઈ નહીં મિત્રો। આ બાજુના એરંડામાં પણ પાણી થોડું ભરાણું હતું ને પતી ગઈ છે ને આપણે મિત્રો કાલે તો વ્લોગ બનાવવા ગયા હતા મિત્રો, વિડીયો બનાવેલો, પણ એ બ્લેકની અંદર અવાજ જોવા આવતો નહોતો, પડ્યો જ છે, એના બંને ભેગો થઈને હસતો વિડીયો આવશે મિત્રો કાલે, જોવાનું ભૂલતા નહીં। બાજુના ખેતરો પણ આપણા એરંડા કમ્પ્લીટ છે। આ પણ આપણે દોમું કરી નાખ્યું, જેથી કરીને પાણી વરસાદ કદી આવે વધારે તો ખેતરમાંથી બહાર નીકળી જાય। આમાં થોડું પાણી ભરાણું હતું પણ અત્યારે પતી ગયું છે પાણી। તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો। આ પાણી નથી, આ ખેડૂતોના દિલ ઉપર એક મોટો ઘા છે મિત્રો, સમજ પડી, કારણ કે જે ખેતી કરતા લોકોને ખબર હોય કે વાવે અને પાણી ભરાવાથી બળી જાય કેટલું દુઃખ લાગતું હોય છે મિત્રો, કારણ કે ખેતી કરવી એ નાના બચ્ચોના ખેલ નથી, કહેવત સાચી છે। ખેતી કરવી એટલે ભગવાન ભરોસે જ કરવી પડે છે। આપણે ખેતરમાં નાખીએ, બહાર આવીને મળે, ઉગ મોટું થાય, માવજત કરીએ, એ પાક વાઢીએ, પછી કોઠા ભરે ત્યાં આપણને ખબર આટલું મળ્યું, એ સિવાય કોઈ ગેરંટી હોતી નથી। તો મિત્રો મળીએ થોડી વાર રહીને। તો મિત્રો કાલે આપણે આવ્યા હતા જે ખેતરની અંદર એ આવી ગયા છે ફરી પાછા આપણે કાલે મિત્રો આ જગ્યા ઉપર આપણે બ્લોગ એડ શૂટ કર્યો હતો, પણ આ જગ્યા પર કોઈ અવાજ નહોતો આવ્યો, તો મેં આગળ બ્લોગમાં જોયું। આમાં પણ એડા જોરદાર ઉગી જાય મિત્રો। એ જગ્યા પણ આપણે પાણી જાય માટે રેકડી કરી નાખી છે, કદી વધારે વરસાદ પડે આજની પણ ભારે કંઈ આગાહી લખાય છે તો સેફટી કરી નાખી છે મિત્રો। હવે આપણે જશું ઘરે, તો જવાનું છું ઊંઝા કામ પર। તો ફટાફટ મિત્રો અહીંથી નીકળી અને હવે ઊંઝા જશું, ઊંઝા થોડું કામ છે ને મિત્રો મળશું કાલે નવા બ્લોગ સાથે। જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ।